બંધુઓને મારા નમસ્કાર. બીજા સેશનમાં આપણે કેવું કહેવાય કે એક વખત ફોકસ કરો એટલે ધીમે ધીમે બધું એના રિગાર્ડિંગ તમને મળતું આવે. આજનું જે ભજન હતું, પરોપકારની જે વાત હતી, તો હૃદય ચક્ર આપણું ખુલ્લું હોય તો જ આપણને પરોપકારની જે વાત છે એ સૂજે. સંતનું સુગંધ જ, સંતનું આમ કહેવાય ને કે એના આત્મા સાથે વણાયેલો એક સદ્ગુણ જ છે કે સંત એટલે એનું કામ જ છાંયડો આપવાનો, પર વૃત્તિ, પરોપકાર, બીજા ઉપકાર કરવાનું એનું કાર્ય છે. હવે આજે આપણે 5 થી 8, 5, 6, 7, 8 આ જે નિયમો છે એનું એક ઝુમખું, એક ક્લસ્ટર વિશે આપણે જોઈશું. તો એમાં પણ વાત તો પેલું ઘૂમી ફીરીને આપણને ત્યાં જ આવે છે કે આપણું જે હાર્ટ સેન્ટર છે એને આપણે કેવી રીતે ઓપન રાખવાનું થાય છે. આપણે બીજી સંસ્થાઓમાં પણ પેલું કહેવાય ને કે આપણે ફરીએ તો આપણને ખબર પડે. તો આ પૃથ્વી ઉપર જેટલી પણ સંસ્થાઓ છે જે વ્યક્તિને એના આત્મા તરફ, એના મૂળ એસેન્સ તરફ દોરી જાય છે, પણ બધી સંસ્થાઓમાં પેલું કહેવાય ને કે દરેક વ્યક્તિ બીજાને એટલું જ આપી શકે જેટલું એને પામ્યું હોય. એટલે કે વિકાસની અવસ્થાઓ કેટલી બધી છે. આપણે શિક્ષણમાં જોઈએ તો કેટલા બધા કોર્સ છે બાળકોને ભણવા માટે, કેટલા બધા પ્રવાહ છે, આર્ટ્સ, સાયન્સ, કોમર્સ, અને એમાં પછી કેટલા બધી વિવિધતાઓ છે કે જેમાંથી કોઈ એક નાનકડો એક તંતુ, એક કોર્સ પકડીને વ્યક્તિ એના ઉપર પોતાનું જે જીવન છે એ ચલાવે છે. એમાંથી સ્કિલ શીખે છે, એમાંથી અનુભવ શીખે છે, અનુભવ એનું ડાપણ બને છે, અને પછી એ ડાપણનો પોતાના વેપાર ધંધામાં અથવા તો નોકરી કરવામાં કે બીજી રીતે એ શું કરે છે, પૈસા, અર્થ ઉપાર્જન કરવા માટે એ એનો ઉપયોગ કરે છે. તો કેટલી બધી વિવિધતાઓ છે, પણ એને જ્યાં વિકાસ, એનો જે જગ્યાએ સ્કિલ હશે ત્યાં જ એને પસંદ કરશે. તો એટલી બધી સંસ્થાઓ છે, પણ બધી સંસ્થાઓમાં આપણે પેલું કહીએ ને કે કોઈએ એક શરીરની વાત કરી, કોઈ બીજા શરીર ઉપર આવીને અટકી ગયા, કોઈએ એક ચક્રની વાત કરી, કોઈએ સીધા જમ્પિંગ લગાવી દીધું. પણ આપણને પેલું કહેવાય ને કે બધે અધૂરું પણ આપણને લાગે. પણ થિયોસોફીમાં જોડાયા પછી જો આપણે એના લિટરેચરનો આપણે ઉપયોગ કરીએ તો એમ કહેવાય ને કે જેટલું પણ આ પૃથ્વી ઉપર સદીઓના સદીઓ સુધી, અનંત યુગો સુધી આપણે એને વાગોળીને જીવન વ્યવહારમાં લઈએ ને એટલું બધું ભાથું આપણને માસ્ટર્સે આપણને આપી દીધું છે. અને છતાં પણ કેટલી નમ્રતાથી એ કહે છે, જ્યારે આપણે મહાપુરુષોને માર્ગ પુસ્તકની પ્રસ્તાવનામાં એક આખો માસ્ટર KHનો એક નાનકડો સંવાદ છે જેમાં લેટબીટર સાહેબ પૂછે છે કે અધર ધ નોલેજ થિયોસોફીના માધ્યમથી આ પૃથ્વી ગ્રહને આટલું બધું મળ્યું. તો પછી માસ્ટર KH એમને જવાબ આપે છે કે હજી તો પડદાનો નાનકડો ભાગ જ ઊંચકાયો છે. તો વિચાર કરો, જ્યારે આખો પડદો ખુલે ત્યારે તો કેટલું બધું દૈવી જ્ઞાન આપણી પાસે હશે. તો આટલું બધું જ્ઞાન જે છે એમાંથી આપણા આવા જે અલભ્ય અમૂલ્ય પુસ્તકો છે કે જેને વાંચવાથી, જેને સમજવાથી, જેને પચાવવાથી જે સંસ્કૃતિમાં, જે ધર્મમાં આપણો જન્મ થયો છે એને સારી રીતે આપણે એને સમજી શકીશું. થિયોસોફી કોઈ ધર્મને કે એને છોડવાની વાત નથી કરતી, કોઈ કંઠી નથી આપતી, કોઈ મંત્ર નથી આપતી, કોઈ દીક્ષા નથી આપતી. એ શું કરે છે? ખાલી જગાડે છે. તમે જ તમારા ગુરુ છો, પણ એ આપણે ભૂલી ગયા છીએ. હંમેશા પેલું કહેવાય ને કે બીજા ઉપર આધાર રાખવો હંમેશા સરળ હોય છે. બાળક શરૂઆતમાં ચાલે ત્યારે એને કેટલો બધો સહારો લેવો પડે છે. પછી એનો રસ જોઈને આપણે શું કરીએ છીએ? એને આંગળીનો સહારો આપીએ છીએ, પછી એવા રમકડા લઈ આપીએ છીએ, એવી સાયકલ લઈ આપીએ છીએ કે જલ્દીથી એ ચાલતા શીખી જાય છે. પણ પછી જો એ રમકડા આપણે સમય આવે શું કરીએ? જો એ જ સાયકલમાં એને બેસાડી જ રાખીએ તો એનો વિકાસ ના થાય. સમય આવે એ સાયકલ આપણે લઈને પછી બીજા કોઈને આપણે આપી દેતા હોઈએ છીએ. બીમાર પડ્યા હોઈએ તો આપણે પેલું સ્ટેન્ડ લઈએ છીએ, ગોળી લઈએ છીએ, પછી જ્યારે આપણી બીમારી ચાલી જાય છે ત્યારે ગોળીને આપણે માની નથી લેતા. સમય આવે એટલા પરિપક્વ થઈ ગયા છે કે આપણે શું કરીએ છીએ? એ ગોળી અથવા એ લાકડીને આપણે બાજુમાં મૂકી દઈએ છીએ. પરંતુ મને એ સમજાતું નથી કે ધર્મની દ્રષ્ટિએ હજી આપણે શું કરીએ છીએ? આ બધા સહારામાંથી આપણે બહાર નથી આવ્યા. મંદિર છે, ચર્ચ છે, મુસલમાનોનું જે છે ને શું કહેવાય, મોઝીમ જે છે એ છે, પછી શીખોનું ગુરુદ્વાર છે કે બુદ્ધિસ્ટની કોઈ લામાસરી છે. તો આ બધા શું છે કે તમારા ધર્મને સારી રીતે સમજવા માટેના એક સ્થાન છે. પણ પછી ત્યાં જ આપણે બેસી રહીએ અને ત્યાંની જ વિધિ વિધાનોમાં જ આપણે જો ફસાયેલા રહીશું તો આપણે ક્યારેય જાગી શકીશું નહીં. એટલે કે જ્યાં સુધી તમે સમજીને પછી નિતાંત એકલા ના થઈ જાઓ, એ બધાને પછી તમારા જીવનમાં એનો એસેન્સ શું છે, તમે ક્યાં અટક્યા છો ને ક્યાં કેટલું હવે તમારે જરૂરી છે, એના વિશે તમે એકલા પડીને મનન ચિંતન ના કરો ત્યાં સુધી ક્યારેય આપણને પેલું કહેવાય ને કે આત્મસાક્ષાત્કાર આપણને ના થાય. ભગવાન બુદ્ધે પણ ગુરુ કર્યા, એમને પણ શાસ્ત્રોનું વાંચન કર્યું,
સત્સંગ કર્યો, પણ સમય આવે બધાથી એકલા પડી ગયા. અને જ્યારે એકલા પડ્યા ત્યારે અંદરની એમની સૂઝબૂઝ જે છે એ જન્મ જન્માંતરના સંસ્કારો અને જન્મ જન્માંતરની આ દિશામાં કરેલા પ્રયત્નો એમના કામે આવ્યા. આપણે મંદિરમાં, આપણે હિન્દુ ધર્મમાં લાલાને નવડાવીએ છીએ, મંદિરમાં મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ, પણ ક્યારે એ નથી પ્રશ્ન પૂછતા કે આ મૂર્તિ શેના માટે છે. તો આ મૂર્તિ જે છે એને આપણે જ બનાવી છે, એમાં પ્રાણ પ્રતિષ્ઠા પણ આપણે જ કરીએ છીએ, પણ પછી એની આરતીમાં, એના શૃંગારમાં એમાંથી જ આપણે પછી શું કરીએ છીએ, બહાર નથી આવતા. તો ક્વેશ્ચન્સ કરવું જોઈએ કે આ જે સ્ટેચ્યુ છે, આ જે પ્રતીક છે, આ જે મૂર્તિ છે એ શેના માટે છે. તો જ્યારે ઈશ્વર તરફ મૂર્તિને સુંદર મજામાં આપણે સ્ત્રી સ્વરૂપમાં પણ બનાવી છે, પુરુષ સ્વરૂપમાં પણ આપણે બનાવી છે. તો જે ભાવ તમારી અંદર છે, જે માન લો કે તમારું હાર્ટ સેન્ટર્સ છે, લાગણીશીલ છે, તો આપણે દૈવી શક્તિ તરફ વધારે ઝુકાવ થાય. આપણું માઇન્ડથી સ્ટ્રોંગ છીએ તો રામ છે, કૃષ્ણ છે, એ તરફ આપણો ઝુકાવ વધારે થતો હોય છે. તો આપણને અંદરથી વિકાસની એક અવસ્થા બતાવે છે. પણ એ જે મંદિરની મૂર્તિ છે એ શું કરે છે, તમને વારે વારે તમને એ યાદ અપાવે છે કે એની પ્રતિષ્ઠા તારા પ્રાણથી તે કરી છે, તું પોતે જ ઈશ્વર છું. જો આપણે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી શકતા હોઈએ તો આપણે આપણી પ્રાણ પ્રતિષ્ઠા ના કરી શકીએ. પણ આપણને આ બધી વિધિ વિધાનો અને આ બધું પૂજા અને અર્ચના એટલું બધું સારું લાગે છે કે એમાંથી આપણે બહાર નથી આવતા. પણ જ્યારે આપણી આંખો ખુલવા માંડે છે, થોડું ધ્યાન કરીએ છીએ, આવા સરસ મજાના આઈ ઓપનિંગ લિટરેચરનો અભ્યાસ કરીએ છીએ, ત્યારે પછી આપણે આપણી અંદરની તરફ આપણે શું કરતા હોઈએ છીએ, વળતા હોઈએ છીએ. અને બાહ્ય જેટલા પણ ધર્મની જે પણ વિધિ વિધાનની વાત કરી છે એને સાયન્ટિફિક દ્રષ્ટિથી શું કરીએ છીએ, આપણે સમજતા થઈએ છીએ. તો થિયોસોફી શું છે, અત્યાર સુધી સૌથી વધારે જો યુદ્ધ થયા હોય તો ધર્મના નામે જ થયેલા છે, સીમાઓના નામે, મારા તારાના નામે જ થયા છે. તો આવું આઈ ઓપનિંગ જે લિટરેચર છે એ આપણને બતાવે છે કે જ્યારે આપણે પૃથ્વી ઉપર આવીએ છીએ, ક્યારેક આ ધર્મમાં જન્મ લઈએ છીએ, ક્યારેક આ ધર્મમાં જન્મ લઈએ છીએ, ક્યારેક આ દેશમાં જન્મ લઈએ છીએ, ક્યારેક આ દેશમાં જન્મ લઈએ છીએ. તો આ પૃથ્વી તમારા માટે એક ખાલી પાઠશાળા છે. તમારે મારું કરીને મૃત્યુ પામીએ છીએ ત્યારે કશું જ લઈ નથી જતા. તો તમારું સ્થાયી વસવાટ કરવા માટે કે સ્થાયી બધું અહીંયા તમારું પેલું એમ્પાયર ઊભું કરવા માટે આવે આપણે નથી. અને એના માટે કેટલા બધા ઉદાહરણો આવે. સિકંદર છેલ્લે મૃત્યુ પામ્યો ત્યારે એને કીધું હતું કે મારા 2 હાથ ખુલ્લા રાખજો, જેથી કરીને મારા જેવું કોઈ બીજું ના કરે કે ભાઈ હું ખાલી હાથે જ આવ્યો હતો ને ખાલી હાથે કશું જ લીધા વગર હું પાછો જઈ રહ્યો છું. તો આ બધા એક્ઝામ્પલ્સ, આ બધા લિટરેચર આપણને શું કરે છે, જગાડે છે. તો જ્યારે હું આનું મારે અભ્યાસ કરાવવાનું હોય ત્યારે એમ વાંચીએ ને તો એમ થાય કે એક આમ ઉચ્ચ કોટીના વેદ, અને એમ કહેવાય કે શ્રીમદ ભગવદ્ ગીતાની જેવી પેલા સુવર્ણ જે બધા શ્લોક છે, અને એમાં કેવું આપણને આ પ્રશ્નોના જવાબ, આપણને સમસ્યાઓનું નિરાકરણ આપણને મળતું હોય, એમ આ બધું વાંચીએ ને ત્યારે એમ થાય કે કેટલી સુંદર વાત આપણને અહીંયા થિયોસોફીમાં માસ્ટરે આપણને કરી દીધી છે. તો આજનો જે 5મો જે નિયમ છે એ અસાધારણ નિયમ છે. બધા નિયમો અસાધારણ જ છે, જે શિષ્યની તરફ આપણને લઈ જાય છે. અને આ બધા જ જે નિયમો છે આપણને ઉચ્ચ દીક્ષા માટે આપણને તૈયાર કરે છે. અહીંયા જે પેલું આપણે કેવું કે કુંડલીની જાગરણની વાત કે કોઈ દીક્ષા જે નિમ્ન સ્તરે જે આપે છે એની અહીંયા કોઈ એવી વાત નથી. અહીંની જે ઓરિજિનલ જે માસ્ટર જે દીક્ષા આપે છે એ આપણને બહુ જ માસ્ટર જેવા જ બનાવવા તરફ આપણને લઈ જાય છે. એવું કહેવાય છે કે આ પૃથ્વી ઉપર 7 કે 9 જેટલી જે દીક્ષાઓ જે છે એટલું આપણે લઈ શકીએ, એટલું આપણું હ્યુમન બોડી છે એ તૈયાર છે. એનાથી વિશેષ દીક્ષાની જે પાવર છે આપણે લઈ શકતા નથી. અને રેરેસ્ટ ટુ રેરેસ્ટ કેસ હશે કે જેને એક જ જન્મમાં, કૃષ્ણમૂર્તિ જેવા રેરેસ્ટ કેસ હશે કે જેને એક જ જન્મમાં બધી દીક્ષાઓ લઈને એ પોતે ગુરુના અવસ્થાએ, માસ્ટરની અવસ્થાએ પહોંચી ગયા. પણ એના આગલા જન્મમાં પોતે આલ્કીઓની એટલે કે પોતે ભગવાન બુદ્ધના નજીકના શિષ્ય હતા. એટલે વિચાર કરો, એમના નજીકના અંતરંગ શિષ્ય જે હતા, અંતરંગ શિષ્યોનું જે એસોટરિક ડિસાઇપલનું જે ગ્રુપ હતું એમાંના એ એક હતા. એટલે વિચાર કરો, એમની જે ચેતના બુદ્ધના તરંગોની આજુબાજુ સતત ફરતી હોય, જે ચેતના, જેને એના બુદ્ધના તરંગોની ચેતનાને જે શરીરે, જે આત્માએ પીધા હોય, વિચાર કરો એ શિષ્યની અવસ્થા કેટલી ઉચ્ચ હોય. તો પછી એક નાનકડી પેલું કહેવાય ને કે વિલંબ થયો હોય કે કંઈ ક્ષણ માટે થઈને પહેલાં રહી ગયો હોય, એટલે પછી એ નેક્સ્ટ જન્મ એમને લીધો તો એક જ સમયમાં એમને ઘણું બધું મેળવી એમને લીધું. તો આ બધું જે દીક્ષાની જે પ્રોસેસ છે જન્મ જન્માંતર સુધીની પ્રોસેસ છે. કારણ કે આપણા જે માસ્ટર્સ છે એ આ પૃથ્વીના એમ કહેવાય ને એક પ્રકારના એમ કહેવાય ને કે એમને એમનું જીવન માનવજાતના ભલા માટે થઈને એમને અર્પી દીધું છે. એટલે આપણે ઘણા બધા આપણા જન્મો લઈશું, પણ ગુરુ જે છે એ ગુરુ તત્વ, ગુરુને શરીર તરીકે ના જોતા. બની શકે માસ્ટરને પણ જરૂર પડે તે પોતે બી જન્મ લે,
પણ એનો જે તત્વ છે એને બધું યાદ છે એની ચેતનાને, કે કોણ મારા ડિસેબલ છે ને કોણ શું છે. એટલે ગુરુ જે તત્વ છે એને આપણું બધું જ ખબર છે, એને આપણા બધા જ જન્મોની ખબર છે. એટલે એક વખત સાચા ગુરુના આપણે સંપર્કમાં આવીએ છીએ, એક વખત દીક્ષિત એટલે કે પેલું કહેવાય ને કે એક પ્રવાહમાં આપણે જ્યારે, એ પણ દીક્ષાની એક અવસ્થા છે કે પ્રવાહમાં હવે શિષ્ય જોડાઈ ગયો, તો જ્યારે એ શિષ્ય દીક્ષા આપણે એ ક્વોલિટી આપણે મેળવી લઈએ છીએ પછી આપણે ઘણા બધા સમય, ઘણા જન્મો સુધી, ક્યાં સુધી વધારે જન્મોમાં એને કેરી ફોરવર્ડ કરવું છે કે ઓછા જન્મમાં લેવી છે, તો એ આપણી ઉપર છે. તો આ બધા જે સુવર્ણ નિયમો છે આપણને દીક્ષા માટે શિષ્યને તૈયાર કરે છે. તો આપણે જે કૃષ્ણની જે વાત કરી છે, તો કૃષ્ણએ 9 દીક્ષા સુધી મેળવી છે આ પૃથ્વી ઉપર, એટલી પોસિબલ છે. બાકીની ઉચ્ચતમ ઘણી બધી દીક્ષાઓ છે, કાઉન્ટલેસ છે. મેડમ બ્લેવટ્સ્કી કહે છે કે મનુષ્યની અંદરનું જે એસેન્સ છે, જેને આપણે હિન્દુ ધર્મમાં આત્મા તરીકે ઓળખીએ છીએ, તો આત્માના વિકાસની કોઈ સીમા જ નથી, એ લિમિટલેસ છે. એની સતત વિકાસની જર્ની એ આગ્રહ ઉપર પછી નેક્સ્ટ, એટલે હંમેશા આપણે એડવાન્સ લેવલ તરફ જ આપણે આગળ વધતા હોઈએ છીએ. જેમ પહેલા ધોરણની જે ક્વોલિટી છે એ પૂરી કર્યા પછી બાળક એક્ઝામ આપે છે અને પછી એ પાસ થાય છે એટલે બીજા ધોરણમાં જાય છે. એ ક્યારેય પહેલાંમાં પડી નથી રહેતો કે પહેલાંથી એ નીચેના બાલ મંદિરમાં એ પ્રવેશતો નથી. હા, નપાસ થશે તો એ પહેલાંમાં રહેશે, એની જે બેઝિક રિક્વાયરમેન્ટ છે પૂરી નહીં કરે તો એ ત્યાં અટકી જશે, એનાથી પાછો એ નથી જતો. એટલે આપણે જેટલું મેળવીએ છીએ એટલું પછી આ માર્ગ ઉપર મેળવ્યા પછી ગુમાવતા નથી. હા, એની ક્વોલિટીમાં આપણે ક્યાંક નિષ્ફળ જઈએ તો આપણે ત્યાં સ્ટોપ થઈ જઈએ છીએ. ફરીથી બમણા જોશથી આપણે પ્રયત્ન કરીએ તો પછી બીજા જન્મમાં કે ત્રીજા જન્મમાં આપણે શું કરતા હોઈએ છીએ, આગળ વધતા હોઈએ છીએ. પણ એવું બી નથી, હ્યુમન એટલે તૈયાર થઈ ગયો છે, એના બોડી એટલા, એની સમજણ એટલી હવે તૈયાર થઈ ગઈ છે કે વાત એમની માસ્ટર્સ મહાપુરુષોને માર્ગમાં કીધું જ છે કે તમે ઈચ્છો તો એક જ ક્ષણમાં તમે તમારી જાતને પણ મુક્ત કરી જ શકો છો. પણ એટલો ભયંકર, પહાડને પણ હલાવી શકે એટલો ભયંકર વિલ પાવર આપણી પાસે હોય તો આ જન્મમાં પણ આપણે ઘણું બધું મેળવી શકીએ. તો આ શિષ્યને કેવી રીતે તૈયાર કરે છે આ નિયમો, તો આપણે જોઈએ તો 5મો નિયમ કહે છે કે સઘળા પ્રકારની ભેદ બુદ્ધિનો નાશ કરો. ભેદ આપણને ક્યાંથી થાય છે? અહીંયાથી. પણ જો આપણી ચેતના હૃદયના સ્થાન ઉપર હોય તો મારું તારું કે આનું છે ને આનું છે એવો ભેદ આપણને થતો નથી. એક પૂર્વગ્રહી આપણું મન જે છે એ આપણું બનતું નથી. એટલે અહીંયા પણ આપણું જે હાર્ટ સેન્ટર છે એને બેલેન્સમાં રાખવાનું છે. બેલેન્સમાં રાખ્યા પછી એને શું કરવાનું છે? બધા જ માટે ઓપન રાખવાનું છે. તો સઘળા પ્રકારની જે ભેદ બુદ્ધિ છે એ ભેદ બુદ્ધિથી આપણે પર થઈશું. હવે ભેદ બુદ્ધિ એટલે શું? તો અંદરનો આપણા બધાનો એસેન્સ કેવો છે? એક જ છે. જેમ માળા છે 108 મણકાની, તો મણકા 108 જુદા જુદા છે, પણ એ બધાને પકડી રાખનાર જે દોરો છે એ તો એક જ છે. એટલે બધાની અંદર એક જ દોરારૂપી જે તત્વ છે, એમ આપણા બધાની અંદર આત્મરૂપી દોરીથી આપણે બધા, આપણું ઇવન રો મટીરિયલ પણ આપણા બધાનું જે ઇન્દ્રિયોનું ગણો, એની તન્માત્રાઓ ગણો, આપણા શરીરના જે પણ કેમિકલ કમ્પોઝિશન્સ છે આપણા બધાના એક જ છે. ખાલી એ બધાના બીબા એને એના જન્મ પ્રમાણે, એના કર્મ પ્રમાણે, એના સંસ્કૃતિ પ્રમાણે ખાલી આપણે બાહ્ય આકાર કેવા મળ્યા છે આપણને જુદા જુદા મળ્યા છે. કોઈની વધારે હાઇટ છે, કોઈની ઓછી હાઇટ છે, કોઈ સ્ત્રી શરીરમાં છે, કોઈ પુરુષ શરીરમાં છે, કોઈ વૃદ્ધ છે, કોઈ યુવાન છે, કોઈ બાળક અવસ્થાએ છે, કોઈ પ્રાણીઓનીમાં છે, કોઈ જડ ફોર્મમાં છે, કોઈ વનસ્પતિ જગતમાં છે. તો એવી એના વિકાસના અવસ્થા પ્રમાણે એ અલગ અલગ આકારોમાં આપણી ચેતના જે છે એ બંધાયેલી છે. તો જ્યારે પહેલી વખત કોઈ પણ વ્યક્તિના કે કોઈ પણ પદાર્થના કે કોઈ પણ પ્રાણીના આપણે દર્શન કરીએ છીએ ત્યારે આપણે પાસ્ટ મેમરીથી દર્શન કરીએ છીએ. એટલે કે પેલું કહે છે ને કે હૃદયચક્ર એટલે કે વિવેક, તો 24 કલાક જો તમારી અંદરની જે ચેતના છે એ જ્વાળાની જેમ જાગતી હશે તો તમે વર્તમાન ક્ષણમાં રહી શકશો. અને વર્તમાન ક્ષણમાં રહી શકશો તો જે ઘટના છે એને એઝ ઇટ ઇઝ ઘટનાને ઘટનાની તરીકે, વ્યક્તિને વ્યક્તિ તરીકે તમે જોઈ શકશો. પરંતુ આપણે 99.9% કોઈપણ વ્યક્તિને, કોઈપણ પરિસ્થિતિને પાછલી બાહ્ય મેમરીના આધારે આપણે શું કરીએ છીએ? એની મૂલવણી કરતા હોઈએ છીએ કે આ વ્યક્તિ આવો એ આવું જ કરશે, આ ઘટના આવી એમાં આવું જ થશે. આપણે તરત જ આપણો ઓન ધ સ્પોટ રિપ્લાય આપી દઈએ છીએ. તો એ રિપ્લાયમાં શું હોય છે? પાસ્ટ. તો તમે ભવિષ્યનું તો વિચારતા જ નથી, પાસ્ટને જ કેરી ફોરવર્ડ કરો છો. એટલે અહીંયા આપણું મન જેમ ખભા ઉપર કોઈ 2-3 એક બેગ આપણે ઉચકી શકીએ, 2-3 બેગો લટકાવી દે બીજાની ને ત્રીજાની, તો કેટલો બધો વજન. તમે તમારો કદાચ થેલો છે થોડો ભારે હોય તો તમે તમારો થેલો, તમારી બેગ તમે ઉચકી શકશો, પણ બીજાની ને ત્રીજાની પણ અહીંયા લટકાવી દીધી તો
તમને એક તો બીજાની છે એનો એમાં થોડું દુશ્મનાવટ છે, તો એનો ભાર તમને કેવો લાગશે? વધારે જ લાગશે. એ હ્યુમન નેચર જ છે, બીજાનો ભાર તમને વધારે લાગશે. પણ એ તમારો પરમ મિત્ર હશે, તમારો પુત્ર કે તમારી જ પુત્રી હશે, તો એનો ભાર તમને નહીં લાગે, એનો ભાર આપણને નહીં લાગે. એટલે તો આપણે શું કરીએ છીએ, તરત જ ઇમોશન્સ જોડી દઈએ છીએ કે આ બીજો છે, થોડો દુશ્મનાવટનો ભાવ છે, તો એનો ભાર મને વધારે લાગે છે. તો આપણે બાહ્ય જે પાસ્ટની જે મેમરી જે છે, તો બીજાની મેમરી લઈને શું કરવા ફરવું પડે કે આ વ્યક્તિ આવો ને આ વ્યક્તિ તેવો. આપણે ફક્ત ને ફક્ત પેલું કહેવાય કે તમે તમારું આંગણું સાફ રાખો. તો નરેન્દ્ર મોદીએ સફાઈ માટે કરોડો રૂપિયાનો સફાઈ અભિયાન ઉપર પ્રોજેક્ટ નહીં કરવો પડે. દરેક વ્યક્તિ આ પૃથ્વી પર જો કચરો પોતાના ખિસ્સામાં અને પછી યોગ્ય જગ્યાએ નિકાલ કરે, તો ક્યાંય સફાઈ કર્મચારીઓ આટલું બધું કાર્ય કરવું પડે? એટલે આપણું હોમવર્ક શું છે? આપણે આપણું આંગણું સાફ રાખવું. તો આપણે આપણું મન અને આપણું હૃદયને સાફ રાખવાનું, કોઈની મૂલવણી કરવી નહીં. આ પૃથ્વી ઉપર સમજ્યા પછી જો સૌથી મોટું પાપ હોય ને, તો કહે છે કે બીજાને જજ કરવા, ઓન ધ સ્પોટ રિપ્લાય આપી દેવું, અને પાછું બીજી વ્યક્તિને જઈને પાછું કહેવું, મીઠું અને મરચું ભભરાઈને. તો એ મોટામાં મોટું ક્રાઇમ છે. તો કહે છે કે એ તમે કેમ કરો છો? એ ત્યારે જ આવે એવું ભાવ કે એ તમારાથી જુદો છે. એને મતલબ કે તમે માની લીધું કે આ વ્યક્તિ તમારાથી જુદો છે. પણ એની જગ્યાએ જો ધીમે ધીમે આપણે એવી હેબિટ નાખીએ કે એ વ્યક્તિ એના સંસ્કારોથી બંધાયેલો છે, એટલે એ આવો બિહેવ કરે છે, એના વિકાસની એ અવસ્થા છે. હવે એક્સ વ્યક્તિ વાય વ્યક્તિ જોડે હંમેશા ઝઘડો જ કરતું હોય છે, તો એ બંનેનું કાર્મિક ઋણ એવી રીતનું છે. આપણે એક વખત સમજાઈએ, 2 વખત સમજાઈએ, પણ પછી આપણે જ એના દુશ્મન બની જઈએ તો? એટલે કે છે ને, કળિયુગમાં જો દુશ્મનો બનાવવા હોય ને, તો બીજાને જો મફતની સલાહ તમે આપો અથવા બીજાને તમે અરીસો બતાવો, એટલે સમજી લેવાનું આખું જગત તમારું વગર પ્રયત્ને દુશ્મન બની જાય. એટલે બીજાને અરીસો એ ના કે ત્યાં સુધી બતાવવો નહીં. હા, એ કે તમે ટીચરનો રોલ નિભાવો, તમે ગુરુનો રોલ નિભાવો છો, તો એક વખત તમે આઈનો બતાવવાની કોશિશ કરી શકો. પછી નથી સુધરવું તો પેલું કહે છે ને કે પ્રકૃતિના લેસન્સ, પ્રકૃતિની સિસ્ટમ એવી રીતની છે કે એને સુધરવું જ પડશે. લિફ્ટ બંધ હશે ને તમારું ઘર 8મા માળે, 9મા માળે, 10મા માળે છે, લિફ્ટ બંધ જ છે, તો કમ્પલસરી તમારે પગથિયા ચડીને જ જવું પડશે. પણ તમારું નસીબ સારું હશે તો લિફ્ટ કામ કરતી હશે તો ફટ દઈને અપલિફ્ટ થઈ જઈશું. તો જે વ્યક્તિ છે એની લિફ્ટ બંધ જ છે, એની ઇલેક્ટ્રિસિટી બંધ છે, એના માટે તો ભલે ને પગથિયા ચડીને ધીમે ધીમે આવતો, આપણે આપણું કર્મ, આપણે આપણી ડ્યુટી છે એ બજાવી દેવાની. પછી બહુ અંદર ઇન્વોલ્વ થવું નહીં. એટલે ઇનશોર્ટ કહેવાનો મતલબ કે બીજા કોઈની અનનેસેસરી મેમરી લઈને આપણે ફરવાનું નથી. એ કેટલું બધું બીજાની બેગ ઉપાડવા જેવી વાત છે. એટલે આપણે આપણી જ બેગ લઈ જવી, અને એટલી જ લઈ જવી કે જેટલું આપણે કરી શકીએ, અને પછી સમય આવે એને તરત ખાલી કરી દેવી. એટલે સમય આવે એટલે હૃદયને, અને સમય આવે મનને ખાલી કરી દો. બહારથી આવીએ છીએ ત્યારે સરસ મજાનું હુંફાળા પાણીથી સ્નાન કરી દઈએ કે અડધો થાક ઉતરી જાય છે કે નહીં. કોઈ બી જગ્યાએ લાંબી મુસાફરી કરીને આવીએ, જોબ ઉપરથી આવ્યા હોઈએ, ધંધા ઉપરથી આવ્યા હોઈએ, ઘરે આવીને નહીં લઈએ અથવા હાથ પગ ધોઈ લઈએ, થોડા ભગવાનના દીવાબત્તી કરી લઈએ, કેવા ફ્રેશ થઈ જઈએ છીએ. તો એવી રીતે થોડું ધ્યાન કરો, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ. તમારું મન એટલું બધું વિચારોથી ભરાયેલું છે કે ખાલી થવા માગે છે. તો બધા વિચારો આવી જશે આખા દિવસ દરમિયાન. આવો તો તમે મનથી કોકની જોડે ઝઘડો છો, તો એનો મતલબ કે મનને એ સમયે કહેવાનું હતું પણ મન કહી શક્યું નહીં, તો ઝઘડવા દો. મનની પ્રકૃતિને જુઓ. એટલે જોશો ને પણ ધીમે 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 જોવાનું. પેલા સાયકલની જેમ સ્થિર ઊભા રહેવાનું, પેન્ડલ મારવાના નહીં. તો ધીમે 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 મન શાંત થઈ જશે. અને મનને શાંત કરીને પછી આખા દિવસમાં શું કર્યું એ ઉપરથી લઈને સવાર સુધીની આખી સાયકલ ફેરવો. પછી થોડું ધ્યાન કરો, ઈષ્ટદેવનું થોડું સ્મરણ કરો, અને પછી સરસ મજાની પથારીમાં મસ્ત સૂઈ જાઓ. એકદમ પેલું કહેવાય કે નિર્ભાર થઈ જઈશું આપણે. એટલે પેલા જે આમાં જ કીધું છે સાયકોસોમેટિક, મોટાભાગના ડિઝીઝ કેવા છે? સાયકોસોમેટિક્સ છે. તો એ તમારું સૂક્ષ્મ શરીર છે એ ગંદુ નહીં થાય. સૂક્ષ્મ શરીર ગંદુ નહીં થાય તો પછી તમને ઘણા બધા ડિઝીઝમાંથી તમે બચી જશો. યુ કેન હીલ યોર લાઈફ કરીને લુઈસ હેલનું એક મસ્ત મજાનું પુસ્તક છે, જે વિશ્વની અસંખ્ય ભાષાઓમાં એ પુસ્તક છે એનું ભાષાંતર થઈ ગયું છે. તો એને કયા પ્રકારનો રોગ, કયા પ્રકારની લાગણીને વધારે પડતી સંગ્રહી રાખવાથી કે એના વિશે તમે વધારે વિચારવાથી, ઇન શોર્ટ કહેવાનો મતલબ કે કયા પ્રકારનું ડિઝીઝ, કયા પ્રકારના વિચાર અને કયા પ્રકારની લાગણીને કલ્ટિવેટ કરવાથી, પકડી રાખવાથી એ રોગ થાય છે. તો એ અદ્ભુત પુસ્તક છે. આખો કોઠો આપ્યો છે. આખું પુસ્તક ના વાંચો તો કદાચ યુટ્યુબ ઉપરથી જો મને મળશે તો હું ગ્રુપમાં PDF એની મૂકી દઈશ. એ તમે ખાસ એનો અભ્યાસ કરજો. અને એના ઉપર ખરેખર રિસર્ચ થયેલું છે. તો ટૂંકમાં આપણે ખાલી 10 મિનિટ આપણી જાત માટે આપીએ,
અને મનને ખાલી કરીને સૂઈ જઈએ તો પણ કેટલા બધા ડિઝીઝમાંથી આપણે બચી જઈએ અને હળવા ફૂલ થઈને આપણે આપણું હોમવર્ક કરીને આજે આપણું કોઈ કર્મ જે આવ્યું હતું આપણા સમક્ષ કોઈ વ્યક્તિ રૂપે, પરિસ્થિતિ રૂપે, ઘટના સ્વરૂપે, ડ્યુટી રૂપે, તો આપણે એને સારી રીતે કર્યું છે કે નહીં, બસ આપણું હોમવર્ક એટલું જ છે. તો આપણે આપણો ધર્મ બજાવીશું, આપણે આપણી ડ્યુટી કરીશું તો કોઈ પેલું અનનેસેસરી કર્મો પણ નહીં ઊભા થાય અને અનનેસેસરી બર્ડન પણ નહીં થાય. તો આટલો સામાન્ય નિયમ આપણને આટલું બધું કહી જાય છે. હવે આ નિયમની શું વિશેષતા છે એ જોઈએ. તો કહે છે કે સઘળા પ્રકારની ભેદબુદ્ધિના નાશ કરો. તો આ જે નિયમ છે એ સામાન્ય નિયમ નથી. આ નિયમને જો ગુહ્ય અર્થની સાથે સમજીએ તો ક્રાઇસ્ટ એક જેમ બુદ્ધત્વ અને બુદ્ધા, ઓરિજિનલ બુદ્ધ કોણ? તો રાજા શુદ્ધોધનનો પુત્ર સિદ્ધાર્થ ગૌતમ. પણ એને જે જ્ઞાન થયું તો એ જ્ઞાનની જે અવસ્થા છે ને આપણે બૌદ્ધ, એ અવસ્થાનું નામ છે. એટલે બુદ્ધ એટલે જે વ્યક્તિ જાગી ગયો એ, એટલે આપણે એને ભગવાન બુદ્ધ તરીકે આપણે ઓળખીએ છીએ. તો બુદ્ધ એટલે પાલી ભાષામાં એનો અર્થ થાય છે કે જે જાગી ગયો છે એ. એવી જ રીતે ક્રાઇસ્ટ, તો ક્રાઇસ્ટ જે છે કે જેને ક્રુસિફાઈ કરી દીધી, પોતાની જાતને વધસ્તંભ ઉપર ચઢાવી દીધી, તો એ ક્રાઇસ્ટ છે. અને એ જે ક્રાઇસ્ટ છે એ ક્રાઇસ્ટ કોન્શિયસનેસ આપણી અંદર પણ છે. પણ જો આપણે આપણા ઈગોને નલિફાઈ કરી દઈએ તો કહે છે કે આ જે અવસ્થા છે એ ક્રાઇસ્ટ પોતે પણ જ્યારે સદેહે આ પૃથ્વી ઉપર જન્મ એમને ધારણ કર્યો તો એ જીસસ ક્રાઇસ્ટ પણ આ અવસ્થામાંથી પસાર થયા હતા. અને એ દીક્ષાની ચોથી અવસ્થા છે. તો કહે છે કે જ્યારે ક્રાઇસ્ટને મતલબ જીસસને જ્યારે ક્રોસ ઉપર લટકાવી દીધા ત્યારે બધા જ લોકો 2 વખત એમના જીવનમાં આ પ્રસંગ બન્યો હતો. 2 વખત સેમ એમને આ ફિલિંગ થઈ હતી. કઈ? તો આમાં જ લખેલું છે કે ગેથસેમેન ગાર્ડનમાં જ્યારે જીસસને એમના અનુયાયીઓ અને એમના મિત્રો છોડીને જતા રહ્યા તો ત્યારે એમને આ પૃથ્વી ઉપર હું એકલો છું એનું એમને ભાન થયું. અને બીજું જ્યારે એમને વધસ્તંભ ઉપર ચઢાવી દીધા ત્યારે એમને ભગવાનને પ્રેયર તો કરી કે આ નિર્દોષ લોકો શું કરી રહ્યા છે એમનું એમને ભાન નથી, માટે હે ઈશ્વર તું એમને માફ કરી દેજે. પણ જ્યારે બધા જ લોકો આજુબાજુથી જતા રહ્યા અને જ્યારે મધ્યરાત્રિએ જ્યારે એ ક્રોસ ઉપર એકલા ટીંગાડેલા છે ને એમના હાથમાંથી, એમના મસ્તિષ્કમાંથી, પગમાંથી, પેટમાંથી બધે લોહીની ધારાઓ વહી રહી છે ત્યારે એમને લાગે છે કે સારું બચાવવાવાળું કોઈ જ નથી. પણ ચલો પૃથ્વી ઉપર તો કોઈ નથી, પણ હે પરમપિતા પરમેશ્વર તે પણ મારો ત્યાગ કરી દીધો, એમ કે ઈશ્વર પણ મારો નથી. ઘણી વખતે આપણને એવી સ્થિતિ આવી જાય કે કુટુંબના લોકો પણ સાથ ના આપે, મિત્ર વર્તુળમાંથી આપણને મદદ ના મળે, ત્યારે આપણે ક્ષણિક આપણને એ અનુભવ થઈ જાય. તો ક્રાઇસ્ટને એ સમયે એ અનુભવ, એ અવસ્થામાંથી એમની ચેતના પસાર થઈ કે ઈશ્વરે પણ મારો સાથ છોડી દીધો. તો ખરેખર ઈશ્વર પણ નથી, ઈશ્વર પણ બીજો છે, હું જ મારી જાતને મુક્ત કરીશ. એટલે પોતાનામાં વિશ્વાસ જગાવવા માટે પોતાની જે ચેતના છે એ થોડી ડહોળાઈ ગઈ છે. તો કહે છે કે જેમ સુવર્ણ છે એને અગ્નિમાં તપાવવું પડે તો ધીમે ધીમે 24 કેરેટનું જે છે એ બહાર આવે, એની બધી અશુદ્ધિઓ બળી ગયા પછી. તો નાની મોટી હું આ અને આ અલગ, ઈશ્વર અલગ ને આ અલગ, તો એ છે જે ભેદબુદ્ધિ છે એ પણ ના રહેવી જોઈએ. શું ઈશ્વર અને હું જુદો છું ખરો? હું જ ઈશ્વર છું. તો કે એ જે ભેદબુદ્ધિનો જે નાશ કરવાની જે વાત કરી તો કહે છે કે આ પોતે જીસસ આ એક અવસ્થામાંથી એ પસાર થયા અને ત્યારે એ અનુભવ છે કે ભાઈ ઈશ્વર તે પણ મને છોડી દીધો. પછી એક છેલ્લી અવસ્થાએ એમને રિયલાઇઝ થયું કે અલા ભાઈ હું જીસસ પણ નથી, હું ઈશ્વર પણ નથી, હું જ સર્વસ્વ બધે વ્યાપ્ત પરમ ચેતના છું. પછી જે આપણે એને નામ આપ્યું એ, એટલે એને આ ચોથી દીક્ષા પછી આ સ્થિતિમાંથી પસાર થયા જીસસ પોતે. એટલે એમને રિયલાઇઝ થયું કે હું પોતે જ ગોડ છું, હું પોતે જ એમ કે ઈશ્વર છું એ અવસ્થાએ. તો આ આખી અવસ્થામાંથી એ પસાર થયા. તો સઘળા પ્રકારની ભેદબુદ્ધિના નાશ કરવાની જે સૂત્ર છે એ આપણને આટલું બધું પરમ ઊંચાઈએ આપણને લઈ જાય છે. પછી નાની મોટી જે વસ્તુઓ આમાં રહી ગઈ હશે છે હજી તો આપણી પાસે સમય, તો એ હું જોઈ લઉં. એટલે ટૂંકમાં શિષ્યએ કોઈ પણ પ્રકારની જે જુદાઈની જે ભાવના આવે છે તો જે જુદાઈની ભાવનાનું શું કરવાનું છે, એને પોતાના જીવનમાં એને ત્યાગ કરવાનો છે. એટલે કે જુદાઈની ભાવના શારીરિક રીતે,
માનસિક રીતે અને આત્મિક રીતે જુદાઈની જે ભાવના છે એ થવી જોઈએ નહીં. બહુ અઘરી અવસ્થા છે, ચોથી દીક્ષાની વાત કરી દીધી છે, પણ ધીમે ધીમે આપણે વાંચ્યા પછી સાંભળ્યા પછી થોડું થોડું તો આપણા મનના બેકગ્રાઉન્ડમાં હોય તો ક્યારેક વિકટ પરિસ્થિતિમાં આવા નાનકડા સૂત્રો પણ આપણને કામ આપી જતા હોય છે. પછી આકર્ષણ અને અણગમાની જે લાગણી છે એમાંથી પણ આપણે મુક્ત થવાનું છે. તો સઘળા પ્રકારની જે ભેદ બુદ્ધિ છે એમાંથી આપણે બહાર આવી જઈએ. તો અહીંયા જે જીનરાજ દાસ છે, આ જે ટોપીવાળો જે ફોટો છે, બરાબર, એ જીનરાજ દાસના જીવનનો એક પ્રસંગ બતાવું. કારણ કે મોટાભાગે મેડમ લેવિટ્સ્કી છે, એની બેસન છે, કૃષ્ણમૂર્તિ છે, જીનરાજ દાસ છે, પછી એરુન્ડલ છે, શ્રીરામ છે, અને છેલ્લે રાધા બનિયરજી પણ. આ લગભગ આમ કહેવાય ને કે એમના શિષ્યોની એક અમુક દીક્ષાની એક અવસ્થાએ એ બધા પહોંચેલા આત્માઓ જ હતા. તો જીનરાજ દાસ મને લાગે છે કે શુદ્ધ બ્રાહ્મણ હતા. તો સ્વાભાવિક છે, બ્રાહ્મણ હોય એટલે પેલું શું હોય કે થોડું આમ બીજાને એક જન્મજાત હેરિડિટીમાં એમના ડીએનએ જેવી રીતે ડિઝાઇન થયેલા હોય કે થોડું છૂઆછૂતનો ભેદ હોય જ બાય ડિફોલ્ટ, ડીએનએ જેવી રીતે કલ્ટિવેટ થયેલા હોય એટલે એમને જરા ભેદ થોડો એવો હતો. તો આમ પેલું કહેવાય ને કે સ્વભાવે પાછા ચોખલિયા હતા, આમ ચોખવટ, આમ બધું ગમે નહીં, આમ ચોખવટ, આમ સુગવાળું પ્રકૃતિ હતું. તો જરા આમ બાહ્ય દ્રષ્ટિએ જ્યારે ધ્યાન કરે, પ્રવચન આપે, વર્ક કરે ત્યારે કોઈ એવું ભેદ નહીં, પણ જ્યારે એકલા પડે ત્યારે પાછા એમના એટલે ડીએનએ કેમ કે જાગૃત થઈ જાય એટલે મૂળ ચેતનામાં આવે. એટલે એક વખત પછી શું કર્યું માસ્ટરે, એમની જે ચેતના હતી ને એને કોઈ બહુ દૂર એક સમુદ્રમાં એક જહાજ જતું હતું અને એમાં એક પીધેલી હાલતમાં બહુ જ આમ કેમ કે મહિનાઓ સુધી નાયો ના હોય એવો એક ખલાસી હતો અને ભયંકર ચિક્કાર પીધેલો, અને એના નાયો નહીં એટલે એના શરીરમાંથી પણ બદબુ આવતી હતી. એટલે એના શારીરિક શરીર, એના માનસિક શરીર અને એના લાગણી શરીર બધા જ મેલા અને ગંદા હતા અને ખરબચડા હતા. એટલે કહેવાય કે અધમ કક્ષાનો એ માનવી હતો, ખાલી મનુષ્યની યોનિમાં હતો, બસ એટલું જ. અને ચિક્કાર પીધેલો ને બહુ જ બદબૂદાર. તો એની ચેતના છે એના શરીરમાં નાખી દીધી અને પછી એને થોડો ભેદ તો છે કે હું આ ચેતનામાં મતલબ આ શરીરને મેં ધારણ કરી દીધું અને પહેલાંની ચેતના ક્ષણ માટે ગુરુદેવ છે, ગુરુ તત્વ બધું જ કરી શકે. લેસન શીખવાડવા માટે શિષ્યને જરૂર પડે તો નીચેની અવસ્થાએ એ આવીને પોતાના હાથ પણ એ ગંદા કરે છે રેર કિસ્સામાં. તો એમ કહેવાય ને કે એમને એ અનુભવ પોતે થયો કે હું આ મેલો ગેલો ગંદો જે છે એ હું છું. એટલે આ કહેવાય ને કે પરમ અવસ્થા એ હતા. નાનકડો જે ભેદ હતો કે જે જો પ્રેક્ટિકલ અનુભવ થઈ જાય તો આ ચોથો જે નિયમ છે એમાંથી એ પસાર થઈ જાય તો એમને દીક્ષા માટે તૈયાર કરી શકાય. તો આવું પ્રેક્ટિકલ લેસન્સ માટે આ કર્યું હતું ગુરુદેવોએ. અને પછી કહે છે કે બહુ સમય સુધી એમ કે સેકન્ડ્સ મને મહિનાઓ સુધી લાગી. અને પછી જ્યારે એમની ચેતના એમના મૂળ શરીરમાં લાવ્યા તો કહે છે કે દિવસો સુધી મેં મારા શરીરને ઘસીને પાણીથી નવડાવ્યું, પણ જે મનને જે પેલી સ્મેલ આવી ગયેલી ને તો કે દિવસો સુધી એ સ્મેલ નહોતી જતી મને. પછી ધીમે સમજમાં આવી કે ભાઈ એ અને હું ભેદ નથી. એની જે ચેતના છે, એના જે સંસ્કારો છે, એના જે કર્મ છે તો એ સૂતેલી અવસ્થામાં છે. મેં થોડા 2 અક્ષર 2 ચોપડીનું જ્ઞાન વધારે પ્રાપ્ત કર્યું છે તો એમાં મારો શું નવાઈ? એટલે એના કરતાં હું મહાન છું કે મારા કરતાં એ અધમ કક્ષાનું છે એવું બિલકુલ નથી. એ જે ખલાસી છે અને હું જે છું એ બંને એક જ છીએ. તો હવે આવું બધું કેમ માસ્ટર્સ આપણને શીખવાડે છે? તો આગળનો જે ફકરો છે બહુ સરસ વાત કરે છે, અદ્ભુત વાત કરે છે. આપણને બધાને લાગુ પડે ને આપણને લાગુ પાડવી જ જોઈએ તો જ આપણે એના ઉપર આપણે વાત કરી શકીશું. જો મને મળે. હા, યાદ રાખજો કે જગતના પાપ અને શરમ એ તમારા જ પાપ અને શરમ છે, કેમ કે તમે એના અંશ છો. કારણ કે તમારું કર્મ મહાકર્મ સાથે અભિન્નપણે ગૂંથાયેલું છે. કર્મનો નિયમ બહુ ડીપમાં જોઈએ તો આપણા વ્યક્તિગત કર્મો, જેમાં શારીરિક, માનસિક, વાચિક, માનસિક, કાયિક બધા આવી ગયા. પછી આપણા કૌટુંબિક કર્મો, જે પ્રદેશમાં જે દેશમાં રહેતા હોય એના કલેક્ટિવ કર્મો, અને પછી યુનિવર્સલ કલેક્ટિવ કર્મો. એટલે આપણે જો મહાન પેલું કહેવાય ને કે કર્મ સાથે પણ આપણે બધા જ શરીરધારી જેટલા પણ મનુષ્ય યોનિમાં છીએ એ બધા આપણે કર્મોનો સમૂહ સાથે તો જોડાયેલા જ છીએ. ભારત દેશમાં જન્મે તો ભારત દેશના કલેક્ટિવ કર્મો આપણને લાગુ પડે. આપણે પર્ટિક્યુલર કોઈ પ્રદેશમાં તો એ પ્રદેશના કર્મો આપણને લાગુ પડે. આપણને આપણા કુટુંબના કૌટુંબિક કર્મો પણ લાગુ પડે.
પહેલેથી જે કુટુંબને બીજા કુટુંબ જોડે વેર છે અને એ જ કુટુંબમાં તમારો જન્મ થયો અને જેની જોડે વેર છે એના જ દીકરા કે દીકરી જોડે તમને પ્રેમ થઈ ગયો તો એ કર્મ તમને નડ્યું, કારણ કે દુશ્મનાવટની ભાવના છે. આવી જ રીતે એક દેશનું બીજા દેશ જોડે યુદ્ધ થયું. હવે તમારા નિયર ડિયર ત્યાં રહે છે પણ આ કર્મ તમને એક દેશને બીજા દેશનું કર્મ જે છે એ નડી ગયું. તો આવા સામૂહિક કર્મો, કલેક્ટિવ કર્મો સાથે પ્લેનેટરી, આ પૃથ્વીના પણ અમુક એવી સમસ્યાઓ છે આખા પૃથ્વી ગ્રહને લાગુ પડે. તો એટલે આજે મહાકર્મની જે વાત કરી એ આખા ગ્રહની વાત કરે છે. પ્લેનેટરી કર્માસ જેને કહેવાય, જેને આપણે કલેક્ટિવ કોન્શિયસનેસ કર્મા પણ આપણે કહી શકીએ છીએ. તો એના તમે ભાગ છો. એટલા માટે કહે છે કે આ જગતના તમામ પાપ અને શરમ એ તમારા જ પાપ છે, કેમ કે તમે એના અંશ છો, કારણ કે તમારું કર્મ મહાકર્મ સાથે અભિન્નપણે સંકળાયેલું છે. તો વિચાર કરો કેટલી મોટી અવસ્થામાંથી આપણને આ પસાર થવાનું વાત કરે છે. એટલે કંઈ પણ જે ઘટના છે તો એ જ્યારે જ્યારે, મેં એવું નથી કહેતી કે જ્યારે પણ કંઈ એવી ઘટના ઘટે કે જે આપણને જોવી પણ નથી ગમતી, સાંભળવી પણ નથી ગમતી, અરેરાટી ઉત્પન્ન કરે છે, તો ત્યાં હંમેશા સારા શાંતિના, સારા તંદુરસ્ત વિચારોને, જે જગ્યાએ તમે મુસાફરી કરતા હો, ઘરના ખૂણે હો, તમે ટીવી જોતા હો, તમે જમતા હો, 2-4 સારા એકદમ આમ એનર્જીથી ભરપૂર સારા થોટ્સ ત્યાં મોકલી દેવા. એ ઘણા બધાને હિલિંગનું એ કાર્ય કરે છે. આપણને એવું લાગે કે વિચારોથી શું થઈ શકે, તો વિચારોથી બહુ બધું થઈ શકે. આપણું એ જે પુસ્તક છે અહીંયા આપણે અભ્યાસમાં લઈ જ લીધેલું છે. અને શરીરથી કર્મ નથી નડતા જેટલા માનસિક રીતે કરેલા કર્મો આપણને નડતા હોય છે. તો આવી રીતે સારા હેલ્ધી વિચારો કરેલા હશે તો એ પણ કોઈના હિલિંગમાં, કોઈના દુઃખમાં ક્યાંક એ સહારો થઈને એને ઉપયોગી સાબિત થશે. એટલે આ જગતના જ્યાં સુધી તમામ આખા પ્લેનેટરી પૃથ્વી ઉપર એવું કહેવામાં આવે છે કે એક સમય એવો આવશે સદીઓ પછી કે બધા જ શાકાહારી થઈ ગયા હશે. તો તમે જ્યારે આખી માનવજાત શાકાહારી થઈ ગઈ હશે, ઇવન વેગન દૂધ અને દૂધની પ્રોડક્ટ્સનો પણ આપણે ઉપયોગ નહીં કરીએ, મતલબ આપણે એનર્જીથી આપણે જીવતા થઈ જઈશું ને જરૂરી લિમિટેડ જ ફૂડ આપણે આપણા માટે ઉગાડીશું અને આપણા શરીરને ફૂડ માટે નથી આપણે. તો એ સમજાશે ત્યારે આપણને એ વાત સમજાશે. તો જ્યારે આખી માનવજાત શાકાહારી થશે ત્યારે કહે છે કે તમારી આખી માનવજાતની ઓરાનો જે ચેતના છે એનો પ્રભાવ પ્રાણી જગત ઉપર પણ પડશે અને સિંહ અને વાઘ પણ તૃણાહારી બની જશે. ત્યારે આ પૃથ્વી ઉપર પેલું કહેવાય ને છે કે સ્વર્ગ જે છે એ ઉતરી આવશે. કે ભાઈ રામ દરબારમાં કહે ને કે બકરી અને સિંહ એક જ જગ્યાએ પાણી પીવે, કારણ કે ઘણા ઋષિમુનિઓના એવા આશ્રમ છે કે પ્રાણીઓ પોતાની હિંસક વૃત્તિ જે છે એ ભૂલી જાય છે. તો આપણા બધાની ચેતના એટલી બધી ડેવલપ થઈ ગઈ હશે કે જે હિંસક પ્રાણીઓ છે એમને એમની હિંસક વૃત્તિ પણ છોડી દીધી હશે. એટલે એ પણ બીજા પ્રાણીને પછી નાહકના એ પરેશાન નહીં કરે. એટલે આ બધું આમ કહેવાય ને કે બધું કલેક્ટિવ બહુ એકબીજા જોડે બહુ અભિન્ન રીતે ગૂંથાયેલું છે. અને આમાંથી બહાર નીકળી શકીએ એવું તો કોઈ છે જ નહીં. તો સમજીને જે મળે એ બીજાને વેચતા જાઓ. એ આવડે તો એ વેચો, બી આવડે તો બી વેચો, 2 રૂપિયા હોય તો 2 રૂપિયા વેચો, 10 રૂપિયા હોય તો 10 રૂપિયા વેચો. ટૂંકમાં આપણે વેચીશું અને ત્યારે જ વેચીશું શેરિંગ, જ્યારે આપણું હાર્ટ સેન્ટર જે છે એ થોડું આપણે એને ઉપયોગ કરતાં આપણે શીખ્યા હોઈશું. તો આટલી સુંદર વાત આપણને આ નિયમ કરે છે. 6થો નિયમ આપણે જોઈ લઈએ કે ઇન્દ્રિયજન્ય સંવેદનોનો નાશ કરો, સંવેદનોમાંથી જ્ઞાન મેળવો અને એનું અવલોકન કરો, કેમ કે તેમ કરીને જ તમે આત્મજ્ઞાનના વિજ્ઞાનનો પ્રારંભ કરી શકશો. અને સીડીના પ્રથમ પગથિયે થયું, એટલે શરૂઆતની વાત નથી કરતા, અહીંયા દીક્ષાઓની અહીંયા આમાં વાત આવે છે. તો કહે છે કે સઘળા જે ઇન્દ્રિયજન્ય જે સંવેદનો જે તમને બાહ્ય જગત તરફ એક આકર્ષણ જન્માવે છે તો એને શું કરો, તમે દૂર કરી એ ઇન્દ્રિયજન્ય સંવેદનોને અંદરની તરફ તમે વાળો. આપણે જોજો તમે કોઈ પણ કર્મ હશે, કોઈના વિશે સારો વિચાર કે ખરાબ વિચાર, સારી લાગણી કે ખરાબ લાગણી, કે આપણા હાથ અને પગનો ઉપયોગ, સારો ઉપયોગ કે દુરુપયોગ, આપણે બાહ્ય ઇમેજ જોઈને જ આપણે કરતા હોઈએ છીએ. અમુકને મદદ કરવાનું મન થાય છે, અમુકને મદદ કરવાનું મન કેમ નથી થતું? તો ભૂતકાળની પૂર્વ સ્મૃતિના આધારે આપણે શું કરી છે, એની મૂલવણી કરી છે. એટલે આંખ જે છે એ જોવાનું કામ કરે છે અને આંખથી જ આકર્ષણ થાય છે, આંખથી જ પ્રેમ થાય છે અને આંખથી જ દુશ્મનાવટ થાય છે. પછી નાક છે તો સારા પદાર્થોનું નાકને ગમે છે, સુગંધ ગમે છે, આંખોને ગમે છે તો ખાવાનું ભાવે છે. સરસ મજાનું મસ્ત ડીશ તૈયાર કરી હોય પણ એમાંથી વાસ આવતી હોય તો, સરસ મજાની બટેકાની સરસ ચાટ કે ભાજી બનાવી દીધી હોય પણ જો એ બટેકા વાસી થઈ ગયા હશે તો આંખને ગમે છે પણ નાકને નહીં ગમે. પણ એ વાસી થઈ ગયા છે તો થઈ ગયા છે, પણ પછી આપણે શું કરીશું, 2 ઇન્દ્રિયોથી જોયું આપણે પણ પછી જેને બનાવ્યું હશે એના ઉપર તૂટી પડીશું.
પરિસ્થિતિ નહીં મૂલવીએ કે કેમ ખાટા થઈ ગયા, કે કેમ બગડી ગયા, કે કેમ વાસી થઈ ગયા. એવી જ રીતે કાન છે, કોઈ તમારા વખાણ કરશે તો પેલું કેમ કે લાગણીઓના અતિરેકમાં એને બધું આપી દઈશું. પેલું કેમ કે ઘરના છોકરા ઘંટી ચાટે, એટલે લોકોએ બહુ ફૂલણસી કાગડો બનાવી દીધી, બહુ હવામાં ચડાવી દીધા. તો ઘણાને પેલો કેમ કે ફેમિલી સર્કલ કરતાં મિત્ર સર્કલ વધારે વાલું લાગે. તો એ કાનોનો આપણે દુરુપયોગ કરી રહ્યા છીએ કે ઘરના લોકોનું નથી સાંભળતા, કારણ કે કડવું લાગે છે, તીખું શબ્દ હોય છે, પણ બહારના લોકો આપણા વખાણ કરી કરીને આપણને ફોલી ખાય છે, ખોખલા કરી દે છે, તો એ આપણને દેખાતું નથી હોતું. તો એ કાનનો દુરુપયોગ છે. તો આવા તમામ જેટલી પણ આપણને 5 સેન્સીસ આપી છે, 5 ઇન્દ્રિયો છે, 5 એના ગુણધર્મો, એ 5 તન્માત્રાઓ, અને 11મું જે છે એ પ્રમુખ આપણું ઇન્દ્રિયોનું પણ રાજ, એટલે 11મું આપણું મન છે. આ બધા એના સંવેદનો જે બાહ્ય આકર્ષણ, જુદાની લાગણી અનુભવે છે, તો એમાંથી આપણે શું કરવાનું છે? પર જવાનું છે. 7મો નિયમ પણ નાનો જ છે, એ પણ આપણે જોઈ લઈએ. તો 7મો છેલ્લો નિયમ આપણને કહે છે, 8મા નિયમ ચેપ્ટરમાં આપ્યો છે પણ આને વર્ણન અહીંયા કર્યું નથી, અહીંયા આ ચેપ્ટર પૂરું થઈ જાય છે. તો 7મો નિયમ કહે છે કે અભિવૃદ્ધિની આકાંક્ષાઓનો નાશ કરો. જો ખાલી આટલું જ સૂત્ર આપણે જોઈ લઈએ કે ભાઈ અભિવૃદ્ધિની આકાંક્ષાનો નાશ કરીએ, તો પછી વૃદ્ધિ શેના માટે કરવાની? તો બસ વૃદ્ધિ માટે કરવાની. જેમ ફૂલ ખીલે છે, બસ એ સહજ ભાવમાં ખીલે છે, સાંજ પડે મુરઝાઈ જાય છે, વાર્તા પૂરી. કોઈ પણ પ્રકારના ફળની કે કર્મ કર્યા પછી ફળની અપેક્ષા રાખો નહીં. જેમ કે અહીંયા ધૂપબત્તી હતી, અગરબત્તી હતી, મેં 2 કરી હતી, તો બધાને કેવી સરસ મજાની સુગંધી આપી દીધી, અને એ પોતે સળગી ગઈ અને સુગંધી બધાને આપી દીધી. બસ એનું પ્રકૃતિ, એની સહજ સ્વભાવ હતો. એને કોઈ ફરિયાદ કરીને મને કેમ સળગાઈને મને કેમ પૂરી કરી દીધી, કશું જ નહીં. તો એમ સહજ ભાવે તમે બધું બસ પ્રવાહમાં વહેતા જાઓ અને કરતા જાઓ, પ્રવાહમાં વહેતા જાઓ અને કરતા જાઓ. તો કહે છે કે અભિવૃદ્ધિની આકાંક્ષાનો નાશ કરો, પુષ્પની જેમ અજ્ઞાત રીતે ખીલો, પરંતુ પુષ્પ જેમ વાયુ સમક્ષ તીવ્ર આતુરતાપૂર્વક પોતાનું હૃદય ખોલવા તત્પર રહે છે, એમ તમે પણ તેમ કરવા માટે તમે શાશ્વત સમક્ષ તમારું હૃદય ખોલવા માટે આગળ ધપી રહો. પરંતુ તમારામાં રહેલી શક્તિ અને સૌંદર્યને પ્રગટ કરનાર શાશ્વત તત્વ હોવું જ જોઈએ. વિકાસ ઈચ્છા નહીં, કેમ કે પ્રથમમાં તમારામાં પવિત્રતાની અમૂલ્ય ભવ્યતા ખીલી ઉઠે છે, જ્યારે બીજામાં અંગત વિકાસ વૃદ્ધિ પ્રબળ તૃષ્ણાથી તમે કઠોર બનો છો. એટલે અહીંયા બીજાના વિકાસની પણ અહીંયા વાત નથી કરી, તમારા વિકાસમાં પણ તમે બીજા 4 જણા જોવે એના માટે પણ નહીં, બસ તમે સહજ ભાવે તમારી પ્રકૃતિ છે ને ખીલવા માટે બસ તમે ખીલો. કોઈ આકાંક્ષા, કોઈ ઈચ્છા, કોઈ અપેક્ષા કોઈને પણ પાસેથી રાખો નહીં. ખાલી એક નાનકડું સૂત્ર આને સમજ, અભિવૃદ્ધિની આકાંક્ષાનો નાશ કરો, એ નાનકડા સૂત્રને સમજવા માટે ખાલી એટલું જ યાદ રાખો કે આ પૃથ્વી ઉપર કોઈ પણ આપણી આકાંક્ષાઓ પૂરી કરી શકે એવું નથી. વ્યક્તિ તો નહીં, પણ આવા જળ અને ચેતન પદાર્થ પણ નહીં. એક સમય આવશે, હમણાં સમય આવે તો દિવાળીની પહેલાં સોનું અને ચાંદીના ભાવ કેટલા બધા ઊંચકાઈ ગયા, પણ એક પ્રિડિક્શન છે ભવિષ્યમાં, ધ્યાન રાખજો, આ સોનું માટીના ભાવે, સોના તરફ કોઈ જોશે પણ નહીં. ઓટોમેટિક આપણી ઇકોનોમિકલી સિચ્યુએશન્સ એટલી બધી ચેન્જ થઈ જશે રેપિડલી કે આખી કરન્સીની જે સિસ્ટમ છે, પૈસા રહેશે પરંતુ કરન્સીની જે સિસ્ટમ છે લેવડ દેવડની, એ આખી ચેન્જ થઈ જશે અને એમાં સુવર્ણનું કોઈ જ સ્થાન નહીં હોય. અને જ્યારે મેઇન અત્યારે ઇન્ટરનેશનલ લેવલે સુવર્ણનું સ્થાન છે, જ્યારે એ સ્થાનમાંથી એને બાકાત કરી દેવામાં આવે ત્યારે ઓટોમેટિક એનું જે મૂલ્ય છે એ જતું રહેશે. અને અત્યારે આપણે જોઈએ છીએ આપણા પરંપરાઓમાં પણ હવે દીકરીઓને શું કરે છે, પહેલાં તો એ સમયમાં બહુ સોનું ને બધું આપવાનો રિવાજ હતો. કેમ કે કાલ ઉઠીને દીકરી વિધવા થઈ કે એને મુશ્કેલી આવી જાય તો 2 ઘરેણાં હોય તો એ વેચીને એનું પરિવારનું જીવન નિર્વાહ કરી શકે છે, કોઈના ઉપર માગવા માટે જવું ના પડે. પણ હવે દીકરીઓને દરેક આપણા સમાજમાં જુઓ ધીમે ધીમે આપવાની જે પ્રથા છે ઓછી થતી જાય છે, અને કહે છે કે દીકરીઓને જેટલી તમે ભણાવો કે દર મહિને, દર 2 મહિને, દર વર્ષે 2-4 તોલા સોનું પોતે લઈ શકે, તો પછી એનું જે જ્ઞાનમાં તમે વૃદ્ધિ કરો તો એનું ઘર પણ તરે, એના બાળકોનું ઘર પણ તરે અને એનું પિયરમાં પણ એનું નામ થાય. તો હવે બધા આપણે એજ્યુકેશન્સમાં શું કરીએ છીએ, પૈસો ખર્ચીએ છીએ. એટલે રૂટીન લાઈફમાં જે લગ્ન પ્રથામાં પણ ધીમે ધીમે સુવર્ણનું મૂલ્ય ઓછું થતું જાય છે, શિક્ષણનું મૂલ્ય વધતું જાય છે. પેલું કે ને કે જ્ઞાની જે છે એ બધે જ પૂજાશે, જ્ઞાની ક્યારેય ગરીબ કે બેકાર કે ભૂખ્યો નહીં રહે. સુવર્ણના દાગીના ઇન્ડિયામાં મહત્ત્વના છે. તમે કોઈ આફ્રિકાના જંગલોમાં જતા રહો તો એ આદિવાસીને આપો, તમે ભૂખી મરો છો, શું કામના? પણ 1-2 કંઈક ટેકનિક એને શીખવાડશો તો એ તમને શું કરશે, એ તમને કંઈક સામે ખાવા માટેનું કંઈક
આપશે. એટલે કહે ને કે જ્ઞાની બધે પૂજાય. તો સમાજની પરંપરાઓમાંથી પણ હવે ધીમે ધીમે જે લેવડ દેવડની પ્રથા, દહેજ પ્રથા ધીમે ધીમે ઓછી થઈ રહી છે. તો એક સમય આપણી ઇકોનોમિકલી પણ સુવર્ણની પ્રથા ધીમે ધીમે ડાઉન જ થઈ જશે. કોઈ એની સામે જોશે પણ નહીં. તો આપણે જેને ચગાવ્યું એ પડવાનું જ છે, એ કુદરતનો નિયમ જ છે. તો કહેવાનો મતલબ છે કે સહજ ફ્લોમાં જેમ કરો છો એમ કરતા જાઓ, પણ થોડું અવેરનેસ સાથે કરો તો વિકાસ જલ્દી થશે. ન સમજીને કરીએ અને સમજીને કરીએ બંનેમાં કેટલો બધો ફરક. બસ આટલું જ છે. એટલે મોહ માયાનો ત્યાગ કરો. આપણી ઈચ્છાઓ આકાંક્ષાઓ કોઈ પૂરું ના કરી શકે. પૃથ્વીના કોઈ જડ ચેતન પદાર્થમાં હવે એટલું થવું જોઈએ હનુમાનની જેમ. હનુમાનનો ફોટો મને પેલું મંદિરમાં જોઉં ને તો મને બહુ જ ગમે કે પેલું એક માયાનો ચોટલો છે ને એને પોતે પકડ્યો છે. એટલે કે જેના કંટ્રોલમાં માયા પોતે છે, જેના કંટ્રોલમાં માયા પોતે છે. તો આ પૃથ્વી ઉપર એવો કોઈ પદાર્થ કે વ્યક્તિ નથી કે જેમાં હવે આકર્ષણ કરવા જેવું હોય. હા, ડ્યુટી પૂરી કરો, કર્મ પૂરું કરો, પણ એમાં એટેચ ના થાવ. તો ધીમે ધીમે સંન્યાસીની જે ચેતના છે અંદર જાગૃત થશે અને બધા મુક્તિને પામવાના જ છીએ, આજે નહીં તો કાલે. તો ઓલ ધ બેસ્ટ. અહીંયા હું પ્રવચન પૂરું કરું છું. આ 3 નિયમોમાં કંઈ કન્ફ્યુઝન કે વિરોધાભાસ લાગે તો તમે પ્રશ્ન મને પૂછી શકો છો. થોડા